પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લીધા। સમી તાલુકાના 10 વર્ષના બાળકનો પણ ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। 2 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે। સેન્ડ ફ્લાયના નાશ માટે ડસ્ટિંગ અને પાવડર છંટકાવની કામગીરી તેજ કરવામાં આવી છે। આસપાસના ગામોમાં પણ આરોગ્ય ટીમ તૈનાત કરી દેવાઈ છે। લોકોને સતર્ક રહેવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા માટેની અપીલ કરાઈ છે। પાટણ જિલ્લામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। એક કેસ છે સરસ્વતી તાલુકાનો અને બીજો કેસ છે સમી તાલુકાનો। સમી તાલુકાનો જે કેસ છે અત્યારે હાલ તે અમદાવાદ ખાનગી દવાખાનામાં 10 વર્ષનું બાળક છે, સારવાર લઈ રહ્યું છે। સરસ્વતી તાલુકાના જે બાળકને આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું, જેનું સારવાર દરમિયાન પણ એક મોત થયું છે। આ સિવાય અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ 2 કેસ સિવાય બીજા કોઈ કેસ પોઝિટિવ કે શંકાસ્પદ નોંધાયા નથી। જ્યારે કેસ મળે ત્યારે અમારા ટીમ દ્વારા તમામ જે ગામના લોકો હોય એ લોકોને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મારા મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે આ રોગચાળા બાબતે લોકોની અંદર જાગૃતિ આવે તો લોકો સજાગ રહે અને આવા નાના બાળકોને આ બીમારીથી આપણે